તો અહીંયા મિત્રો દાખલો આપેલો, દાખલામાં શું કીધું છે, એક પરીક્ષામાં રમેશને 80% ગુણ આવ્યા, જો રમેશને કુલ ગુણ કરતા 120 ઓછા આવ્યા, રમેશને કુલ ગુણ કરતા ઓછા આવ્યા, તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? અને ઓપ્શન આપેલા છે 600, 800, 400 અને 500. ફરીથી દાખલો વાંચીશું કે આ માંગે છે, એક પરીક્ષામાં રમેશને 80% ગુણ આવ્યા, જો રમેશને કુલ ગુણ કરતા 120 માર્ક્સ ઓછા આવ્યા હોય તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો મિત્રો 100% તો હશે જ, એમને ગુણ 100% ગુણની પરીક્ષા હશે. રમેશને કેટલા આવ્યા? 80%. તો બાકી કેટલા વધ્યા? 20% વધ્યા છે. તો 20%, તો રમેશને કુલ ગુણ કરતા 120 ઓછા આવ્યા, તો કુલ ગુણ કેટલા હતા? 100 હતા, એમાંથી 80% રમેશને આવી ગયા, તો 20% બાકી ને. તો 20%ની વેલ્યુ આપણને આપેલી, કેટલી આપેલી? 20, 120. 20% એ 20 છે, 120 છે, તો એકે કેટલી હશે? એકે કેટલી હશે? તો 120 ભાગ્યા 20 કરીએ તો કેટલા થઈ જશે? 20×120. તો આપણે એકની કિંમત કેટલી મળી ગઈ? 6. તો હવે આપણને પૂછ્યું કુલ, તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો 6 ગુણ્યા કુલ ગુણ કેટલા પરીક્ષામાં? 100%. 6 ગુણ્યા 100 કરીએ તો આપણે જવાબ કેટલો થઈ જશે? 600. કેટલો થઈ જશે? 6 ગુણ્યા 100 કરીએ તો આપણે જવાબ કેટલો થઈ જશે? 600. અહીંયા ઓપ્શન એ માં આપણને આપેલા 600. કેટલા ઓપ્શન? 600 ઓપ્શન